સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના 9 વાગી ગયા ને જો પીઓ આવી ગઈ નવો વિડિયો લઈને. અમે બપોરે કરી પીપળા રે પણ વાગતી નથી. પીઓ જય શ્રી કૃષ્ણ કર દે. ચાલો પેલા જય શ્રી કૃષ્ણ કરો. લાવ હું આ પકડું. આમ જય શ્રી કૃષ્ણ એ વગાડવામાં પડી. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તમારો પીપરો હે ને વેઠો આવી ગયો ને જ્યાંથી પકડાઈ જાય પાંદડા. એ તો ખવાય નહીં કાઢને. ઘણા વગાડતા છે પણ એના જ વાગતી નથી વાગતી. હે વેલી ઉઠી ગઈ. જો આપણી ગાય છે ને એની મચ્છરદાની ઓલી આપણે લઈ આવ્યા હતા ને એ આપણે અહીં માથે નાખવાની છે, ફિટ કરવાની છે. હવે પેલા માપ બાપ ને કરી લઈએ એનું, પછી જોઈએ લગભગ ઓલી આ ઉપરથી કાઢવી ને એની એટલે ઓલી થાંભલિયું કદાચ કાપવી પડશે. હા, કેમ કે લાંબી છે. ઓલી કોરાતા લાંબા છે એટલે હેઠે જમીન ઓછા ગયા. પાછળની થાંભલિયું ને ઊંચી છે, પછી ઉપરથી આપણે નાખવી તો નીચે પૂગી જાય એમ છે કે નહીં માપ કરી. આ કોરો હેઠાણ રાખવાનું હોય, હેઠું ધારી એમ ધાર કરવાનું હોય એટલે આ લાંબી હોય છે ને ઓલી તો બરાબર થઈ ગયું હોય. હમણાં જોઈએ માપી લઈએ પછી માપ કરી. હા, બૈદી ને આવે ને માખી ને મચ્છર ના આવે ને કેમ ઉડાડે. ઉપરથી નીચે સુધી ચારે બાજુ પેક કરી દેવું. આપણી ગાયની નેટ માપ કર્યો તે બહુ મોટી છે, થઈ જાહે આ ખાઈમાં ઉપરથી જ થઈ જાહે. નીચેથી કરીએ ને તો નીચે વધારે વધે એટલે પછી ઉપરથી નાખવાનો જ વિચાર કર્યો. તે આ થાંભલિયું છે ને એ બેયને ઉપરથી કટ કરવાની છે થોડી થોડી. તો જો આપણે આપણા હથિયાર લઈ લીધા, તણીએથી હમણાં કાપી નાખું. પણ હવે 10:30 વાગી ગયા. શિવ અમારે જો ડબલા લઈને રમવા વાટકા લીધા કાકરા કાલની જેમ. આપણે પ્રિયલ ઘોડિયામાં હોઈ ગઈ, મસ્ત મજાનો પવન આવે. હવે પ્રિયલ હોઈ ગઈ ને હવે ને જો પોરો ખાવા બેઠા. ઓલું કાપતા હતા ને થાંભલી કિરણ બેને ચા મૂકી દીધો મસ્ત મજાનો. કાપી લીધી ને એક હજી અડધી કપાણી ને અડધી બાકી છે. હું કહું ચા બનાવી પી લઈએ પેલા, પછી આગળ કામ બીજું કરીએ. આજ સવારે ચા બન્યો તો ને તે પૂરો થઈ ગયો તો તે પાછો બનાવ્યો. કેમ કે ચા પાણી વગર કાંટો ચડે નહીં. પછી આમાં ઘડીક રાઈને એક ડોઝ મરાય ને એટલો જ બનાવ્યો એટલે ઘડીક રાઈ એક ડોઝ માર લેજો. આપણે હવે ગાયનું ઘરનું દૂધનો ચા હોય અસલ મજાનો. ઓલોય ચા બરાબર જ હોય પણ આ અસલ મીઠો ગાયના દૂધનો જાડો જાડો બને તરવારો. તો જો ચા પાણી પી લીધું ને ચા ની મોજ હાલે ને પછી જો એક થાંભલી નું કપાઈ ગયું. ઓલી બાજુ જે હજી ઓલું હોય ને અડધું કપાઈ ગયું ને જો ઘોડો રાખ્યો. તડકો થઈ ગયો પણ હવે પૂરું કરીને જ હવે કામ પૂરું પતાવવાનું છે. ભાભી ન પીવે એના હાટમ પછી પાઈ પી લે. પીવી ન પીવે એના હાટમ પાઈ. ચા પી લો, ઠંડુ ન પી કોઈના ભાગનું. ઠંડુ ન એને સવારે પછી ખાવાનું ને ઈ ન હોય. તો ગાંઠિયા આપણે બનાવ્યા ને ગાંઠિયા ખાધા હતા સવારે થોડાક. મેં ક્યાં ખાધા ગાંઠિયા? વેગ લીધા હતા આપણામાંથી. એ કિરણના વાટકામાંથી બે ચાય ખાધા હતા. કાલે જ્યાં જીભ આવી ગઈ. તો ઓલે જેની જેની ફોડકીઓ થઈ હોય ને તે સાંજે હીરો ખાધો ને તોય જીભ દુખતી હતી. એટલે કઈ ખવાતું નતું. તે સાંજે ખાલી ખીચડી જ ખાઈ લીધી. ખીચડીને બે સરાગ ટેફલી શીરો ખાધો. સાંજે ગાંઠિયા ની ચાય ખા નતા. પછી સવારે છે ને જરાક ઓલું કાટાળું માયુર આવે ને એ મેં મોઢામાં રાખ્યું હતું સાંજે. તો એ 1.5 કલાક એને મોઢામાં રાખ્યું. પછી 2:30 વાગે મને નીંદર આવી ગઈ. 12:30 વાગે હું સૂતો ને વિડીયો એડિટ કરીને. પછી મને 2 કલાકે તો નીંદર જઈ એવી જીભ દુખતી હતી. એટલે પછી સવારે ખાલી 2 ગાંઠિયા છે ને મેં ચાય ખાતા કે જીભમાં આજે એવું તીખું લાગે કે ફેર પડ્યો જેવા હતું. પણ ગાંઠિયાનો હે ને સ્વાદ કઈ નતો આવતો મને, કારણ કે જીભ બોલી હતી ને મજા ન આવે. એટલે હવે અટાણે જો રાહત થઈ હવે બપોરે પછી હરખું જમ્યું પાછું. હા, ને બીજું આ જો એ આપણે ઓલો મચ્છરદાની નો વિડીયો નાખ્યો હતો ને તો એમાં 2 મચ્છરદાની પેલા આપણે મંગાવી હતી. ટૂંકમાં ઓર્ડર આપણે 3 કરી હતી. પછી 2 આપણા રૂમની, પછી એક આપણા ગાયની
ને બીજી એક ઓર્ડર કરી હતી ને એ આજે આવી. એમાં એને કમેન્ટ આવી હતી એ કે 2 મચ્છરદાની મંગાવી તો એ કે માની મચ્છરદાની કે માને મચ્છર નથી કરડતા. મચ્છર તો બધાને કરડતા હોય, પણ આપણે ઓર્ડર કરી હોય કે આગળ પાછળ ઓર્ડર આવતા હોય તો આવે એ પ્રમાણે આપણે દેખાડીએ ને. માની મચ્છરદાની જ્યાં ત્રીજી મંગાવી હતી ને એ સેટ આજે આવી. ચલો હવે એમ નહીં કેતા કે માની મચ્છરદાની, હવે માને મચ્છર નહીં કહે. માળો બધાયની આવી ગઈ. હા, અમાર ગાય હોત બધાની મચ્છરદાની છે. હજી તો જીતભાઈ એમ કહેતા હતા નાની બદડી આપી. પણ એ ઠેકડા મારે એટલે ન રેવા દે બધી તો, કેમ કે આપણે એને ઓર્ડર કર્યા હોય ને ત્યારે આપણે જે માપ લખાવ્યું હોય ને એ માપ એમાં એની પાસે હાજર ન હોય એટલે આપણે ઓર્ડર ન કરી શકતા હોય. એટલે આગળ પાછળ થતું, એટલે આગળ પાછળ ઓર્ડર કરતા હોય તે આગળ પાછળ બધાની આવતી હોય. આજ જો માની આવી ગઈ છે, હમણાં એના ખાટલામાં આપણે પછી પોરવી દે એ બારીમાંથી અંદર હોઈ જાય. હાલો હવે આપણું ઓલું કામ કરીએ ને ગાયની મચ્છરદાની છે ને એ જ અઘરી છે. આપડી તો ખાટલામાં તરત પોરવાઈ જાય, આમાં જ વાર લાગે. એ આ કિરણા છે તે થોડોક લાભ લેતી જાય ને. 4 જણા તો એમાં ચારેય છેડે જોહે એક અહીંયા તો એ ઉપરથી પોરવા હે. એમ કે થાંભલીઓ કપાઈ જાય ને પછી હું કહું આગળ એનું કરીએ. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. લોટવાળા હાથ ધોર્યા અને સીતારામ જય શ્રી કૃષ્ણ કરું છું. તો હું કરવા બેઠી છે ભજીયા. તો પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો આ ભજીયા ચાલુ છે. હવે હું કહું બધાને તમે બેસતા થાવ અને ગરમા ગરમ ભજીયા ને મસ્ત મજાની ચટણી ને ખાવા બેસી જાવ. મેં કીધું કે બપોરા કરી લ્યો. આપણે જે ને ભજીયા બનાવવા માંડ્યા. રોટલી બનાવી થોડીક, શાક સવારે બનાવી લીધું હતું. જીતને જવા શિવ બે ખાઈ ગયા જમવા. હા, આજ છે ને અટાણે 1 વાગી ગયો. આપણે ગાયના ધારિયાનું કામ ધીમું ધીમું આગળ હાલે જ છે. અમારે જીત જો ભજીયા જીતના ફેવરેટ તો નથી પણ એને હાલે થોડાક. અમારે શિવ ને ભાવે, શિવ ભજીયા ભાવે ને ફૂલ ભાવે. જો જી તારે બેસી ગઈ. અમારે હવે બેસો 1 ગાણો થઈ ગયો ને એટલે એ લોકોને પેલા બેસાડી દીધા ને હું તો વિડીયોનું થોડુંક કામ કરતો હતો અપલોડ કરવાનું. આજ છે ને જમાવટ થવાની છે કારણ કે મારે સૌથી વધારે જમાવટ. તમે કઈક આવજો જો આ માના હાથના ભજીયા ખાવા. કારણ કે અમારા ઘરે ભજીયા હોય ને એ લગભગ મેથી વગરના કઈ હોય જ નહીં. હું પેલા મેથી લેવા ગયો તો પાલક લઈ આવ્યો તો એ બધા મસાલા વાળા ભજીયા આપણા તૈયાર થાય ને. ભજીયા તો આપણા અહીંયા હાલે જ છે પણ વધારે જમાવટ થઈ જાય વાતાવરણ ને બહાર છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો એટલે વધારે મજા આવી છે ભજીયા ખાવાની. તો અત્યારે 3 વાગી ગયા. આલ્યો માઈક ને આપણી ગાયની સારી જો ફિટ કરી દીધી. આખી ફરગાય ઉપર ખાઈ ગઈ આખી માથેથી. આ બાજુ આખી તો એઠે આટલી વૈધી. એ તો ઠીક પણ ઓલી બાજુનો છેડો ઊંચો ચડાવી આમ. દક્ષાને કીધું તું આ બાજુથી બીજો છેડો ઊંચો કર. દક્ષાએ ઊંચો છેડો આમ કર્યો ને તો અંદર એક ગરોળી હશે. તે માં અંદર ગરોળી છે ને સીધી માની માકા હું પડ્યું કે ખરાબ બરફ નતા આવ્યો ને ઘડીક વાર એ ખેલાઈ કર્યા હતા. આને તો જો હાય માથામાં ધૂળ્યું ને ખર્યું કાકરા ઉડાડ્યા. છેલ્લે હટાણે જો કમ્પ્લીટ કરી લીધું. હવે આજ ગાય દોવાની છે ને એમાં નિરાતે માખીઓ નહીં ઉડાડવી પડે ગાયને. કિરણ જો અમારે ઓલું રોકેટ લઈને અંદર ગરી ગઈ. અમારું રોકેટ એ મચ્છર સાફ કરે. જો કેટલી સુવિધા ગાયની આપી દીધી. તો ના બેને તો જાય કાકરા સુથનું જે આખડી નવરાવવી.
બેયને હા જો નવરાવી. એમ જો સાફ થવા માંડ્યા મચ્છર ને માખીઓ ને. તો જે આપણું ગાયની નેટ ની ચારી ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આપણે નિરાત ને ગાય ને નિરાત એ કામ પૂરું થયું ને અમારો ઓલો શોર્ટ વિડીયો બપોરે શૂટ કરતા હતા ને એ અધૂરો એ રહી અધૂરો છે હજી. હાલો ઈ તે હવે એ પૂરો કરીએ પછી અમારે નાવાનો વારો આવશે કારણ કે અડધો વિડીયો આ કપડામાં ને અડધો વિડીયો ઓલા કપડામાં એમાં કરાય તો નહીં. તો વળી ઓલું થઈ જાય. એટલે એ પૂરો થાય ને પછી મારે ને દક્ષા નાવાનો વારો આવશે ને ઓલે બે જોઈ લો એને ઢીંગા આગળ નવરાવવી. એને બે ને મોજ પડી ગઈ થાવો એ આપણે એમ નહીં એ સમજે કે જો બૂટ પહેર્યા તો એ ઓલા રબડ ની માથે ચડીને બેઠી કે આપણે વાંધો ન આવે કઈ. હે ગંધાળું નથી થાવ હાલો નાઈ નાઈ કરાવું હેલો વિડીયો ઉતાર લઈએ. આમે છોકરાઓને આપણે ખેતી ગામડા વાળા ખેતીમાં રહેતા એમાં ધૂળમાં છોકરું રમતું જ હોય. એટલે આજ પહેલી વાર એટલું રહીએ કારણ કે અમે બે દક્ષા ને બધા અહીં હતા ને માં ને મારી ઘરમાં એકલી તો રહી નહીં. પણ વાંધો ન આવ્યો શિવ અહીં છે ને એટલે એના ભેગી રહીમાં રાખી રહીમાં રાખે વાંધો ના હુઈ ગઈ અમારે હતી. કામ કરતો કરતો ઘડીએ ઘડીએ એની પાસે 10:30 વાગ્યાની હુતી હતી 1 વાગ્યા સુધી હુતી રહી હવા વાગ્યા હુતી હતી વાંધો ના આવ્યો વળી ખાવા ટાણે ઉઠી જો ભજીયું ખાઈ લીધું ને હવે મસ્ત રમે. હા અમારે કિરણ કયું ને જાવું કરે તે હું કહું હવે મોડું થઈ ગયું રોકાઈ જા ટાણે જવાય નહીં. હા સાંજ સુધી તું માખીઓ માર્યા રાખ ને હા ને પછી છે ને માખીઓ બધી મરી જાય ને તો 6 વાગે જાય તો ગાય ધોઈ ને પછી જા. 6 વાગે મારે જાવ છે પછી તો હું રોકી શકું ને તને 6 વાગે જાય તો રોકી શકું રોકી ન શકું. કાલે બુધવાર છે તો આપણે માનું તો આપણે એક કામ આમ કરીએ. જાવ રાતે 12 વાગ્યા સુધી આમાં પ્રિયલ જાગે એટલે આપણે મુહૂર્ત સાચવી એટલે હું 12 વાગે તને રિક્ષામાં બેહાડીને ગેટ ની બહાર કાઢી લે એટલે મુહૂર્ત સચવાઈ જાય ને પછી કાલ જઈએ તો હાલે ને. એમ નહીં કાલે બુધ એમ નહીં કાલે જો હું કહું કાલે છેલ્લો ભરતીબેન ને ત્યાં મૂકી આવીશું. એમ નહીં દીકરીને એમ વરાવો છો અટાણે તમે આ મારી દીકરી હોતી તમે હાહરીએ વરાવો છો મને એમ નહીં હું એમ કહીશ કે કાલ ન જવાય એટલે હા લગ્ન હોય તો મુહૂર્ત સાચવવા નથી કરતા એમ. ઘર નથી ને ક્યાં એને ભાઈ ને જો કાલે ક્યાં મન કોઈ કેવા કઈ નથી ઈ રોકાઈ જાય હાલો. એમ નહીં ના મમ્મી જો સાંભળો કાલ બુધવાર છે ને તમારે બાનું ન કરવું પણ કે રોકાઈ જાવ ભાભી જો યા ભાઈ ભાભી માં ને કેટલો પ્રેમ તો જો આપે એ પ્રિયલ હવે હા અમાર પ્રિયલ ને શિવ વગર હાલતું નથી જો એ માલ દીકો આમ તાકો છે પડે દર વખતે આ હમણાં 2 વખત તો રમે ભેગી વાંધો નથી આવતો નકર વાયડી થતી હવે વાયડી નથી થતી નથી. હવે બે રહીમાં રાખે. હાલો આપણો વિડીયો ઉતારો કરી લઈએ પૂરો પછી બીજો આગળ કામ કરે 3:20 થઈ ગઈ. રોકાઈ જાય કાકી. તો 5 વાગે ગયા ને જો આપણે ગાયનું ઓલું કમ્પ્લીટ કરતા હતા બધું એ અત્યારે પૂરું થઈ ગયું. હવે જો અમારે કિરણે જવા માટે તૈયાર થઈ ગઈ. ઘડીક વાર હું અહીં હતો કે રોકાઈ જાય તો પણ ન રોકાણી. આમ તો કિરણ શું છે કે આપણે પાછું એને સીધી ગઈને આવવાનું હતું આપણે ઓલો એક કામ બાકી રહી ગયું હતું જરૂરી એના હાટું આવી હતી એટલે તોય આજે બીજો 3જો દિવસ છે એ રોકાણી એને. હવે આજ પછી આપણે ધરાર ફોર્સ ન કરી શકીએ કે રોકાઈ જા ને રોકાઈ જા પણ અમે પીયુ ને પૂછીએ ને પીયુ ને પૂછીએ ને કે પીયુ શિવ વહી જાય જવા દેવી આપણે એને આમ કર નો કેમ કરી દે નો કેમ કરે ઈ તો અમારે એક કહીએ તો આને હેલિકોપ્ટર માં દઈ મોકલી દે. બાકી તો તમે શિવ ને પીયુ ના ખેલ અમારા વિડીયોમાં બહુ જોયા હે કિરણ વિડીયોમાં ને મારા વિડીયોમાં ને હવે અત્યારે જો ને જવાનો ટાઈમ થયો કે આપણે એને અહીં મૂકી આવીએ. બસ માકડી ચડી જાવ ભાઈ બપોર કીધું સવારે કીધું બપોર કીધું ઈ કે મૂકી જાવ મેં કીધું ઓલી આવી હતી એટલું છે આ વખતે કઈ છે નહીં જાજુ એટલે મેં કીધું મૂકવાને થાવ ધક્કો નથી ખાવો ને મને ચડાવી દો કે આકડી વહી જાય ત્યાંથી એવું હોય છે ને તો ભાવેશભાઈ ફોન કરશું ઘરે જોઈએ ટાણે કા પપ્પાને ફોન કરશું ગાય ને માખીઓ લાગતી હતી ને તે થોડીક વાર કિરણ રેકેટ થી ને મારી એટલે ભાઈ એટલે હું અહીં હતો કે પણ ગાય શું છે કે આ કિરણ આવી ને તે આજે જ મેળ આવી ગયો કે બધા ભેગા હતા તે આપણે મચ્છરદાની લાગી ગઈ મેં તો બહુ નથી કિરણ જાય ને એટલે હવે માખી ઓછી કરીને જાય
વિડીયો માં એડિટ કરતી હતી સવારે થોડુંક કરવા લાગ્યું હતું બપોર પછી તો ન જાજુ કામ કર્યું એટલે ના ઈ પૂરું કરી લીધું ને અમે તાતો શિવું ને પ્રિયુ બે એને નેટ દેખી ગઈ હતી એને એમ કે ઠેકડા મારવાનું તો એ ખેલ થયા હતા તે બે જણીઓ ઈ નેટ જોઈને પછી ઠેકડા મારવા માંડી હતી હવે શિવ આપણે અહીંયા વડવારે તમારા ઘરે છે ને એક ઓલું ઠેકડા મારવાનું બનાવી લઈએ બરોબર પછી પીયું અહીંયા આવશે તમે બે દડો અંદર નાખીને ઠેકડા મારજો ઈ કઈક કે છે જમ્પિંગ ન ખાવું આપણે એની તો આ જ હોય હમણાં મેળો આવશે બધી ખબર પડશે બાકી તમારે શિવ ને એટલી પૂછવાની વાર શિવ પાછી કીધી આવે ઠેકડા મારવા જવું ને? કાલ ક્યાં ઠેકડા મારવા જવું? એને જ્યારે પૂછે ત્યારે કાલ કાલે જોઈએ અમારે મને ઠેકડા મારવા કેમ ઠેકડા તો આ આંગણવાડીએ નહીં જા કાલ હે મારવા જાવું ને આંગણવાડી તો આંગણવાડીએ કોણ જાહે કાલ તું અહીં આવી તો ન્યાય ઓલી તારી બેનપણીની વાત જોતી હશે ને હે કે શિવ આવતી નત હમણાં શિવમ કેટલી ફ્રેન્ડ છે એટલે અમે જાજાદી નહીં થોડાક દીમાં જ પાછા આવીશું કેમ કે આની પેલા ગઈ તો અહીંયા એક કામ બાકી રહી ગયું હતું બરાબર આપણે પછી ઈ કામ થઈ ગયું હવે રાખડી છે ને લેવા આવી પણ રાખડીઓ અમે કાલ જોયું ગામમાં પણ હજી છે ને અમુક જગ્યાએ જ આવે છે કાલે અમે ગામમાં ગયા હતા મમ્મીને કીધું હતું કે મેળ આવે તો લેતી જાઉં અમુક જગ્યાએ જ છે બહુ છે નહીં હજી નવ્યું નથી આવ્યું હજી ઘણા દી આડા હે રક્ષાબંધન ને એટલે હું રક્ષાબંધન ને બેગ દી કાઢા આવી છે ને તો અહીંયા આવી રાખડીની ખરીદી કરવા બે ની હારે લેવાઈ જાય બે ની હારે. હા હાલો પીયું હવે શિવન ટાટા કરી દો કર દે ટાટા ગીત વગાડો કર દે પીઓન ટાટા કર. તો અટાણે 6:30 વાગી ગયા ને જો હું હમણાં 15 મિનિટ થઈ કિરણ ને બસમાં ચડાવીને આવી ગયો ને જો હવે ગાયને દોવાનો ટાઈમ થયો તે દક્ષા કે એની તૈયારી કરીએ આપણે ક્યાં દક્ષા ને આપણા સબસ્ક્રાઈબર છે એનો દીકરો રવિ એનો આજે બર્થડે છે તો આપણે એનો બર્થડે વિશ કરી દઈએ તો રવિ તને જન્મદિવસની જાજી બધી શુભકામના મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ને પ્રિયલ છે ને આજ અંદર રમે અમે એને કીધું કે હાલતું તો એ કે આવતી ના હું કઈ એને રમવા દે અને કાગડી રડશે તો પછી દક્ષાની ગાય દોવા નહીં જવા દે તો હેપી બર્થડે રવિ અને અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ ને જો ગાય દોવાનો ટાઈમ છે ને તો ગાય દોઈ લઈએ બધી ઉતામળી થાય ને પ્રિયલ ને તમે રાખજો હા જો ઈ રાડું નાખે વયા ગયા હવે જે પ્રિયલ ને કઈક તો એટલે જ ઈ રડે એ મેળ નથી હજી હાલો તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ